તમે કોઈ પણ કાર્ય કરવા ને હંમેશા તમારે જોવું, માનો કે દાખલા તરીકે આપણે લઈએ, હું ડાયાબિટીસનો દર્દી છું, દાખલા તરીકે છું નહીં, દાખલા તરીકે હું ડાયાબિટીસનો દર્દી છું અને મારી સામે સરસ મજાના ગળા મસ્તીના એના લાડવા ધરી દેવામાં આવ્યા છે. હવે જોજો ત્યારે શું થાય, આત્મા અને મન હામ હામું થાય. શું થાય? આત્મા અને મન હામ હામું થાય. આત્મા છે ને એ લાડવાને જોઈને પછી એમ કહેશે કે નહીં, મને તો ડાયાબિટીસ, આ ખવાય નહીં. શું કહેશે? મને ડાયાબિટીસ છે, આ ખવાય નહીં. મન કહેશે કે હમણાં આપણે ચેકઅપ કરાવ્યું હતું ત્યારે નોર્મલ આવી હતી, એટલે કદાચ થોડાક લાડવા ખાઈ લેવું તો વાંધો આવશે નહીં. આત્મા પાછો કહે કે નહીં, થોડાક ખાધા પછી તને ડાયાબિટીસ તો થશે ને, વધશે. મન કહેશે એમાં કાંઈ વાંધો નથી, આપણી દવા ચાલુ જ, દવા પાછી આપણે પી. વિચાર કરો, માણસ પોતાની હારે અંદરો અંદર આવી રીતે, આ તો ખાલી ડાયાબિટીસનું ઉદાહરણ લીધું છે, આપણે હવા કરવાની જરૂર નથી, મને ડાયાબિટીસ નથી એટલે આવું હું કરતો. આપણે અનેક જગ્યાએ આવું કરીએ છીએ. સરસ મજાનું આવે ને પાણીપુરી મને ભાવે છે ને પાણીપુરી આજે બનાવી, આહા, પેટ ભરાઈ ગયું છે, પેટ ભરાઈ ગયું છે, મસ્ત ખાઈ લીધી, પેટ ભરાઈ ગયું છે, પણ ગમતું ભોજન છે. મન અને આત્મા હામ હામા થાય. આત્મા એમ કહે કે પેટ ભરાઈ ગયું છે, હવે ખાવું. મન કહે અરે પણ કાંઈ પાણીપુરી બની છે આજ, થોડીક એવી વધારે ખાઈ લો. આત્મા કહે પણ સારું પેટ ભરાઈ ગયું છે, પછી તકલીફ પડશે. મન કહે વાંધો નહીં, હાલી આવશું, આપણે થોડુંક હાલી આવશું એટલે પચી જાય, એટલે થોડુંક હજી ખાઈ લે. આ રામાયણમાં હંમેશા જીતી જાય કોણ? મન જીતી જાય, સમજ્યા? એટલે અહીંયા સંયમ જરૂરી. ખ્યાલ આવે છે વાતની આખી? મન અને આત્માની અંદર આપણે સાંભળવાનું કોનું છે? આત્માનું સાંભળવાનું છે. આત્માને દબાવવાનો નથી. આત્માને આપણે દબાવીએ છીએ એ જ શું છે? બલાત્કાર. એની સજા આપણને મળે છે. હે, આત્માને દબાવ્યો, પાણીપુરી દાબી લીધી હરખાઈની, હે, પછી શું થાય? જામે પેટ કે ભંભોટિયા જેવું. કેટલી તરસ મને લાગે છે, પણ પેટ સારું ભરાયેલું છે, પાણી નથી પીવાતું. કાં લેને ખા હજી પાણીપુરી, માપે ખાને તો પણ કોણ તને ના પાડે છે? જાણે કોઈ દી મળવાની જ ન હોય, કોઈ દી ભાડી ન હોય, એમ દાબી જાય. એટલે સંયમ જરૂરી છે, પણ નિગ્રહ કરવાનો નથી. નિગ્રહ એ આત્માનું દમન કરવું, એ નિગ્રહ. મનોનિગ્રહ તો જરૂરી છે, કારણ કે મન તો આઝાદ પંખીડું છે, એ મારું દીકરું ગમે ત્યાં ઉડે, એને મજા જ આવ્યા કરે, એ ઉડવાનું માણસ છે મૂળ. મન તો ચંચળ છે એમ.